તો આ તરફ અરવલ્લીના મોડાસામાં પણ એલપીજી ગેસ સિલિન્ડર લેવા માટે ગ્રાહકોએ ગેસ એજન્સીએ લાઈનો લગાવી હતી। તંત્ર ભલે દાવો કરતું હોય કે ઘરેલું ગેસ સિલિન્ડરની અછત નથી, પરંતુ લોકોને ગેસ સિલિન્ડર મેળવવા કેવી હાલાકી પડી રહી છે તે દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે। લોકો પોતાના વાહનો પર ચાલતા કે પછી રિક્ષામાં ગેસ એજન્સી પર પહોંચી અને લાંબી લાઈનમાં ઊભા રહી અને ગેસ સિલિન્ડર લઈ જતા નજરે પડી રહ્યા છે। નથી મળતી બોટલ 3 દિવસથી હેરાન પરેશાન થાય છે માણસ। શું કે છે આ લોકો કે કેવાયસી કરાવો, કેવાયસી કર્યું ઓટીપી માટે આલ્યું એટલે ઓટીપી ખોટો છે। ચિઠ્ઠીમાં મને મળી નહીં પડી જાય, હું ચિઠ્ઠીમાં લખીને ઓટીપી આલ્યો છે કે ખોટો છે એમ કરીને પાછો કાઢ્યો। થોડી વાર ઉભરી રહ્યો, પાછો 10 મિનિટ ગેડી બેબી કંથી પાછો લાવ્યો ઓટીપી, તાણે બાટલો આલ્યો। વગર કોમના હેરાન કરવાની વાતો છે આ લોકો નથી। બેદરકારી છે, એમને ઓળખાણ ને ના। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રાકેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, મોડાસામાં પણ એલપીજી ગેસ સિલિન્ડર લેવા માટે લાંબી લાઈનો, શું વિગતો? ગેસ એજન્સી તરફથી શું જવાબ આપવામાં આવી રહ્યો છે? ચોક્કસ જણાવ્યું કે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે ત્યારે અરવલ્લી જિલ્લાની વાત કરીએ, અરવલ્લી જિલ્લાના અંદર છેલ્લા 24 કલાકના અંદર 3 થી 4 જિલ્લા પુરવઠા અધિકારી સાથે વાત થઈ છે। એમણે કહ્યું છે કે ગેસનો પુરવઠો પૂરતો છે, 4000થી વધુ બોટલો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કંપની વાળા એજન્સી વાળા છે, એજન્સી વાળાઓ એમને કાળો બજાર કરવા માટે ક્યાંક ને ક્યાંક ગ્રાહકોને રંજાડી રહ્યા છે અને એ પોતે આ રીતે ધક્કા કરાવી એટલે ધક્કા કરીને ગ્રાહક થાકી જાય એટલે બીજેથી વધુ પૈસા આપીને મેળવી લે એ માટેની એક આ પોલિસી છે, જેથી તાત્કાલિક ધોરણે આ જે એજન્સી વાળા છે એમના સામે કાર્યવાહી થઈ, કારણ કે એજન્સીને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। જી આભાર રાકેશ, સમગ્ર માહિતી આપવા બદલ।